તો ગરીબ વર્ગના બાળકોને પાયાનું શિક્ષણ મળે તે આશયથી હિંમતનગર તાલુકાના દેસાસણ ગામે સરપંચની પાઠશાળા યોજાય છે। આ પાઠશાળા થકી બાળકોને પાયાનું શિક્ષણ તો મળે જ છે, તદુપરાંત અન્ય માર્ગદર્શન પણ મળી રહેશે। દેસાસણ ગામે દર રવિવારે 1 કલાક સરપંચની પાઠશાળા ચાલે છે, જેમાં આવનારા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ, શિક્ષકો અને નિષ્ણાતો વિવિધ જાણકારી આપશે। ત્યારબાદ મૂલ્યાંકન કરવાનું પણ નક્કી કરાયું છે, જેમાં સ્વચ્છતા, જ્ઞાન સહિત અન્ય પાસાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 15 વિદ્યાર્થીઓ માટે પ્રવાસ યોજાશે। દેસાસણમાં યોજાનાર આ સરપંચની પાઠશાળા માટે સરપંચના માર્ગદર્શન હેઠળ બાળકોના વિકાસને તક મળે તેવો આશય રખાયો છે। તો વધુમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સંસદ, વિધાનસભા, ઉદ્યોગો, યુનિવર્સિટી તથા જિલ્લાની જાણીતી સહકારી સંસ્થાઓની મુલાકાતે આવે તેવો ઉદ્દેશ પણ રખાયો છે। દર રવિવારે સરપંચની પાઠશાળામાં આવીએ છીએ બધા બાળકો। આ અમારો બીજો રવિવાર છે, જેને ABCD કક્કો ઘડિયા નથી આવડતા તેમને શીખીએ છીએ અને બીજાને પણ શીખવાડીએ છીએ। સ્વચ્છતા માટે કેવું શિક્ષણ આપવામાં આવે રમત ગમત બાબતે? સ્વચ્છતા માટે કે બધા બાળકો આવીને અહીંયા સફાઈ કરે છે। આ એક સરપંચની રવિવારની એક પાઠશાળા છે, તેમાં આપણને ABCD કક્કો બારાક્ષરી જે બાળકને આવડતું ના હોય તેને શીખવાડવામાં આવે છે। અને શિસ્ત માટે ચપ્પલ ગોઠવવા, રોજ નખ કાપીને આવવા, સારી રીતે તૈયાર થઈને આવવું, માથામાં તેલ ગાળીને આવું બધું તૈયાર રહીને થવામાં આવે છે। અને આનાથી આપણા બચ્ચોને મતલબ જે સારી રીતે ભણશે, સારી રીતે રહેશે તેવા 15 બાળકોને દિલ્હી લઈ જવામાં, વિધાનસભામાં લઈ જવામાં આવશે। સરપંચની પાઠશાળાની અંદર ગામના જે બાળકો છે જેનું બેઝિક જ્ઞાન, ભણતર અને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે જોડાય એ હેતુથી આ કાર્યક્રમ કરવા આવી રહ્યો છે। દર રવિવારે 1 કલાક રાષ્ટ્ર માટે એ હેતુથી દરેક બાળકોને આપણે બેઝિક જ્ઞાન આપતા હોઈએ, સાથે સાથે રમત ગમત અને શિસ્તના બાબતે પણ ગામના બાળકો જોડાય એ હેતુથી આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે કેટેગરી વાઇઝ દરેક બાળકોને અલગ અલગ ABCD ના આવડે તેમને ABCD શીખવાડવામાં આવે છે, બારાક્ષરી ના આવડે તેમને બારાક્ષરી, કક્કો ના આવડે તેમને કક્કો, આ રીતે અલગ માધ્યમથી સાથે આ બધું જ જેને આવડે છે એમને કોઈ આપણા દેશના ક્રાંતિકારી છે તો ક્રાંતિકારી વિષયને શોર્ટ નોટ તૈયાર કરવામાં આપવામાં આવી રહ્યો છે। અમારા સાથે ગામની અંદર જે BHMS કરેલા હોય, વેટેનરીનો અભ્યાસ કરેલા હોય, એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા હોય, સાથે BEdમાં કોઈ અભ્યાસ કરેલા હોય એવા વિદ્યાર્થીઓના મારફતે આ બાળકોને અત્યારે ભણાવવામાં આવી રહ્યા છે।